કુંડી બી રહ્યો મિત્રો, તમે જોઈ શકો છો. આખા વરાની પેલી બી જતી. હા તો મિત્રો આખા વર્ષની 2026ની પેલી બી જતી એટલે બહુ ભીડ હતી. આખું વર્ષ અમારું સારું જાય અને તમારું પણ સારું જાય. વિડીયો જોતા રહેજો. તો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. અને અત્યારે આપણે ઘરેથી નીકળ્યા અને મોટેરા જઈએ, કારણ કે બેંકમાં અહીં સ્ટેટમેન્ટ કઢાવવાનું હોય આપણે, મારી મમ્મીની ચોપડીનું. તો ત્યાં સ્ટેટમેન્ટ કઢાવતા આવીએ બેંકમાંથી મોટેરા જઈને. અહીંયા આપણે પહોંચ્યા. ફાઇનલી આપણે સ્ટેટમેન્ટ કઢાવવા આવી ગયા આ બેંક. કઢાવી દઈએ ભાઈ. સ્ટેટમેન્ટ તો કઢાવવા ગયા હતા, પણ અંદર બેંકમાં એવું કીધું કે તમારા મમ્મીની સહી લઈને આવવું પડશે. તો અમારા મમ્મીની સહી કરાવ આવું ઘેર જવું પડે, પછી આવવું પડે. અને અહીંયા અમારા ભાઈબંધ ઢીલો મળી ગયો. ઢીલા જોડે ઉભા રહ્યા હતા. 2-3 મિનિટ ઉભા રહીએ, ત્યાં તરફ ચેક કરીએ. આપણે અમારા ભાઈબંધ ઢીલા જોડે બે હતા. બોલી લા તો અમારા વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો, જેથી કરીને અવનવા વ્લોગ તમને આ વિડીયોમાં જોવા મળશે. બરાબર, મળી જાય. 2 મિનિટ ભાઈબંધ બે હતા. ભાઈબંધ એના કોમળ લાગ્યો અને હવે આપણે ઘેર તરફ નીકળીએ. આગળ મારા કોન્ટ્રાક્ટમાં હવા ચૌદ રખા જતા હોય, આ લાવવાનું પેલું લાવવાનું. તો અત્યારે હવે બહાર ઘેર જઈએ હે. આપણે ફોર્મ ને એવું બધું તો લાવી દીધું. મારા મમ્મીએ તો ફરીથી હું સ્ટેટમેન્ટ કરાવવા ના જાઉં ને. ના તો વાંધો નહીં. આજનો દિવસ બહુ મસ્ત, કારણ કે આજે 2026નું નવું વર્ષ તો શરૂઆત થઈ ગયું. અને આજે નવા વર્ષની પહેલી બીજા રામદેવ પીરની. તો અત્યારે આપણે એ જ ભરવા જવાના છીએ. અત્યારે મેં મારા ભાઈબંધને ફોન કર્યો કે આપણે બીજ ભરવા જવાનું હોય, તારે આવું હોય તો બોલ. તો એ કે વધો નહીં, જતા આવીએ. અને સવારથી મારા મનની ઈચ્છા હતી કે આજે શું કહેવાય બીજ ભરવી. તો આજથી રોમાપીરની બીજ ભરવાનું ચાલુ કરવું પડે અને મનની ઈચ્છા હતી. તો અત્યારે ભાઈબંધને ફોન કર્યો, એ રસ્તામાં આવે તો જઈએ આપણે રામાપીરની બીજ ભરવા. બીજું કે ગાઈઝ, આજે આપણે બીસ્ટ લાઈફનું ક્રિએટિન મંગાવ્યું. આજથી ક્રિએટિન લેવાનું ચાલુ કરીએ. ધીમે ધીમે જીમ તરફ આગળ વધીએ. આપણે આ પહેલો સ્ટેપ. ગાઈઝ, આપણે ભૈયા થઈને પાર્લરે આવી ગયા હતા અને આપણો ભાઈબંધ આવી ગયો હીલા જઈએ હતા ને. આપણે દર્શન કરતા આવીએ, બીજને એવું ભરતા આવીએ રોમાપીરની. તો ગાઈઝ, આપણે કરીએ હવે અહીંયાથી ત્યાં. અને અહીંયા કોબા સર્કલે પહોંચ્યા. અને તમે જોઈ શકો કે ટ્રાફિક પહેલાં ટ્રાફિક આટલું બધું નહોતું થતું હો. અને અમને જો ને બહુ ટ્રાફિક અહીં જોવા મળે. એટલી બધી લાઈનો લાગી ટ્રાફિકની. આવતી આપણને ટ્રાફિક જેવું નડવાનું. આપણે એક્ટિવા મૂકી દીધી. અને આ સાઈડ મંદિર આગળ. અને આ પબ્લિક તો હવે કેટલી બધી આ બધા લોકો. અને આપણે એટલું બધું બનાવવાના. હવે આપણે આ તો દર્શન એવું કરતા આવીએ અંદર. બરાબર, રોમાપીરના દર્શન કરવા જઈએ અંદર. બરાબર, તો વિડીયો આખું જોજો. એટલે ભીડ તો જો કેટલી બધી આજે. ભીડ બહુ આજે બીજ એટલે બહુ બધી ભીડ તમને નહીં. ભીડ તો રહેવાની. આપણે દર્શન કરવા આવ્યા તો દર્શન કરતા આવીએ. બધું સોમાનો વહાં બધું જબરું મળે. મંદિર આપણે અંદર પહોંચી ગયા. દર્શન એવું આપણે કરતા અત્યારે રોમાપીરના. અત્યારે આપણે લાઈનમાં ઊભા આવી ગયું. ફાઇનલી
ફાઇનલી આપણે 10 મિનિટ ઉભા રહે ભાઈ આપણો નંબર આવી ગયો અને આપણે દર્શન કરી લઈએ. મસ્ત અહીંયાથી બી આપણે કરી દીધા. અંદરથી કંઈક મંદિરનો આયોજન આ છે એવું બધું ચાલે. અને આપણો ભાઈબંધ લીલા કેવું લાગે દર્શન કરી? મસ્ત દર્શન થઈ ગયા ને. તો ગાઈસ ફાઇનલી અત્યારે બહુ મસ્ત દર્શન થઈ ગયા. થોડી 2-5 મિનિટ ભીડમાં ઊભું રહેવું પડ્યું અને વર્તે હતી. મમ્મીના આજે બીજ હતી તો બહુ મસ્ત દર્શન થયા. આ સાઈડ ઓગોને બધા આવી ગયા. પેલા દર્શન એવું કરી દીધું. ઘેર તો મેં કર્યા હતા ને હવે આપણા બહારથી કંઈક મંદિરનો આ રીતનો તો ગાઈઝ આપણે આડા દિવસે દર્શન એવું કરવા આવીએ ને તો ભીડ થોડી ઓછી હોય. અને આજે તો બીજ હતી ને એટલે ભીડ હતી અને દર્શન બી બહુ મસ્ત થયા. અને ઈલોમાં ભાઈ પણ એક્ટિવા કરે ઈલા મળી કે નહીં એક્ટિવા? એક્ટિવા આગળ રહે આગળ મેલી દે ને આપણે ઉપર એક્ટિવા આવી ગયા. અને હવે દર્શન એવું બધું કરી દીધું. હવે ઘેર તરફ મેં કરીએ સીધા. તો મિત્રો દર્શન કરી લીધા અને બહાર તમે અહીંયા જોઈ શકો છો ભીડ બહુ છે. તો હવે જઈએ હવે ઘરે. પેટ્રોલ પંપે ઊભા અને પેટ્રોલ પુરાવવું પડે કે પેટ્રોલ ખા નહીં. આપણી એક્ટિવા પેટ્રોલ થોડું વધારે ખાય. ગાઈઝ અહીંયા રસ્તામાં મેં ઊભા હતા કારણ કે આગળ ટ્રાફિક બહુ હોય. સવારથી આપણે રામદેવીના દર્શન કરવાની ઈચ્છા હતી અને બીજ ભરવાની ઈચ્છા હતી. તો ફાઇનલી આપણે બીજને એવું ભરીને ઘેર આવી ગયા. પહાડ આવી ગયા અને મારી મમ્મી વાહન ધોવા. મમ્મીએ ખીચડી અને ગાજરનું શાક બનાવ્યું. મમ્મીએ ગાજરનું શાક અને ખીચડી બનાવીએ તો થોડું ખાઈ લઈએ આપણે. અત્યારે નવા ઘેર આવી ગયા હતા અને આજે આપણી બોડીની કન્ડિશન કંઈક આવી. અને આજે ગાઈઝ ડે 20 દિવસ પૂરા થઈ ગયા. અહીંયા લખી દઈએ 10,000 સ્ટેપ. આપણે 10,000 સ્ટેપ પૂરા કરવાના. કાલે આપણે 5,000 પૂરા કરીએ કહેતા. તો ગાઈઝ અત્યારે 150 જેવા સ્ટેપ પૂરા થયા અને આપણે વોકિંગ કરીએ. સ્ટેપ કાઉન્ટ થવાનું ચાલુ થઈ ગયું. તો ગાઈસ દરરોજની જેમ આજે પણ આપણે ઘરની અંદર જ આ રીતે વોકિંગ કરશું. આટલા સ્ટેપ પૂરા થયા અને બીજા ધીમે ધીમે થઈ જશે. તો ગાઈસ ધીરે ધીરે વોકિંગ કરતાં કરતાં આપણા 5,000 સ્ટેપ પૂરા થયા અને જો બીજા 5,000 કરવાના બાકી. તો જો આપણે વોકિંગ ચાલુ રાખીએ એ બી પૂરા થઈ જશે. તો ગાઈસ તમે વિચારતા હશો કે આપણે રૂમની અંદર ગોળ 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 ફરીએ તો આપણને ચક્કર નહીં આવતા? તો ના ગાઈસ, અત્યારે આપણે મોબાઈલની અંદર જોતા નહીં, કારણ કે જો મોબાઈલની અંદર જોઈએ તો ધ્યાન ભટકાઈ જાય આપણું. એટલે મોબાઈલ સાઈડમાં મૂકી દઈએ અને પછી આ રીતે વોકિંગ કરીએ તો આપણને ચક્કર નહીં આવતા. ગાઈસ ફાઇનલી 8,800 સ્ટેપ પૂરા થયા. તો ગાઈસ ફાઇનલી આપણે 10,000 સ્ટેપ પૂરા કરી દીધા અને થાક બી જબર લાગ્યો.
તો ગાઈઝ આજનો દિવસ આપણા માટે બહુ સારો હતો, કારણ કે આજે 2026ની પહેલી બીજ હતી અને રામદેવપીરના દર્શન કર્યા, મંદિરે ગયા અને આપણું મન શાંત થઈ ગયું. તો ગાઈઝ આજે જે ટાસ્ક પૂરો કરવાનો હતો 10,000 સ્ટેપ ચાલવાનો, એ ફાઇનલી આજે આપણે પૂરો કરી દીધો. તમે જોઈ શકો 10,000 સ્ટેપ આપણે પૂરા કરી દીધા. તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય રામાવીર.